નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલીમાં રંગાઈ કાંચમાં પડી ગયેલા બકરીના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું। સાવલી નગરના મધ્યમાંથી ઉપરવાસના ખેતરો સિંચાઈ તળાવના ઓવરફ્લો થતાં વરસાદી પાણીના નિકાલ માટેનો રંગાઈ કાંચ પસાર થાય છે। વહીવટીતંત્રના સિંચાઈ વિભાગ અને નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે કેટલાક જગ્યાએ નામમાત્રની સફાઈ કરાઈ હતી। આજે મેઘદૂત ટોકીજ વિસ્તારમાં આવેલા કચરાથી ખદબદતા રંગાઈ કાંચના નાળામાં એક મૂંગું પ્રાણી બકરીનું બચ્ચું ખાબક્યું હતું, જેને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું હતું। હજુ તો વરસાદની શરૂઆત થઈ છે ત્યારે વહીવટીતંત્ર આ વિસ્તારમાં પાડ કે બંધારણ વગરના ગંદા કચરાથી ખદબદતા રંગાઈ કાંચમાં કોઈ ઘટના બને તેની રાહ જોઈને બેહ્યું છે તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ બાબત સહિતની નગરજનોની પ્રાથમિક સુવિધાના અભાવ બાબતે પગલાં લેવા સાવલી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હશુભાઈ પટેલે મુખ્યમંત્રીને સંબોધી પત્ર લખી આવેદનપત્ર રૂપે સાવલી પ્રાંત અધિકારીને સુપ્રત કર્યું હતું। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। આજરોજ મને સમાચાર મળ્યા કે અહીંયા એક બકરી પડી ગયેલી અને ત્યાં નજીકના સ્થાનિકોએ એને બહાર કાઢી। 3 દિવસ પહેલાં ગાય પડી ગઈ હતી, ગાય બી એ રીતે જ બહાર કાઢવામાં આવી। આવી રીતે આ રંગાવ કાંચની સફાઈ માટે અમે 7-8 દિવસ પહેલાં એક આવેદનપત્ર આપેલું, જે સફાઈ ઉપરવાસમાંથી પાણી આવે ત્યાં થઈ, પણ જે નવા નાળા જે બનાવે છે એને નાળા એકદમ બ્લોકેજ થઈ ગયા છે, એનો સફાઈ કરવામાં આવેલ નથી। એની સંરક્ષણ દિવાલ કે જ્યાંથી આવતા જતા લોકો બી પડી શકે એવી પરિસ્થિતિમાં છે। તો ક્યારે આ તંત્ર આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાફ સફાઈ કરશે અને આ ગંદકીમાંથી સાવલી નગરને છુટકારો મળશે?